તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે લીંબડી પ્રાંત અધિકારીએ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરતા તપાસ કરી. લીંબડી પ્રાંત અધિકારીની ટીમે તપાસ દરમિયાન રોયલ્ટી પાસ વગર ગેરકાયદે ખનીજનું વહન કરતા 5 ડમ્પર પકડ્યા. અધિકારીએ સ્થળ પરથી 5 ડમ્પર સહિત 50 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. લીંબડીની વાત કરીએ કે ખનીજ માફિયાઓ સામે સતત કાર્યવાહી, આ સાથે જ 5 કરતા વધુ ડમ્પર પણ જપ્ત કર્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 50 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. લીંબડી પ્રાંત અધિકારીની ટીમે ચેકિંગમાં 5 ડમ્પર પણ પકડ્યા હતા. સંવાદદાતા સચિન અમારી સાથે જોડાઈ ગયા છે. સુરેન્દ્રનગર લીંબડીમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી, શું વધુ અપડેટ? જી, જો વાત કરવામાં આવે તો અમદાવાદ રાજકોટ હાઈવે એટલે મોટો હાઈવે ગણાય, જેમાં લીંબડી સર્કલ પાસેથી લીંબડી પ્રાંત અધિકારીએ 5 ડમ્પર ઝડપી અને કાર્યવાહી હાથ ધરી છે. જેમાં રોયલ્ટી પાસ વગરના અને ઓવર લોડ ડમ્પરો હોય તેવું જાણવા મળી રહ્યું છે અને 50 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જી, આભાર સચિન માહિતી આપવા બદલ.